આપણે હવે સ્ટાર્ટ કરી દઈશું પ્રેયરથી. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. O Lord, protect us both. Sahanau bhunaktu, we enjoy together. Sahviryam karavavahi, let our learning be bright and brilliant together. Tejasvina vaditamastu ma vidvishavahe, may we not have hatred for each other. Om Shanti 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 3 times. That is Adi Adhyatmik, Adi Bhautik and Adi Daivik Shanti. હવે આપણે 15મા અધ્યાય ઉપર છીએ અને લાસ્ટ ટાઈમ મને રિક્વેસ્ટ કરવામાં આવી હતી કે પેલું જરા રેકોર્ડિંગ થયું નહોતું એને કારણે તો મેં માહિતી મોકલી આપી હતી, પણ એની પર આપણે એકદમ ક્વિક વાત કરી લઈએ. ભક્તિ યોગ, ધ યોગ ઓફ લવ એન્ડ ડિવોશન. કારણ કે આ 15મા અધ્યાયની અંદર છે ને, આપણે જરા પેલું મનન કરવાની જરા જરૂર છે, એટલે વારંવાર આઈ થિંક થોડું ક્વિક રિપીટેશન કરી લઈએ. તો શું બન્યું કે વિશ્વરૂપ દર્શનમાં ભગવાને પોતાના બધા જુદા 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 સ્વરૂપો બતાવ્યા અને છેલ્લા 15મા શ્લોક 55મા શ્લોકમાં ભગવાને 5 વસ્તુ વાત કરી. મત કર્મ કૃત, મારે માટે સમસ્ત કર્મો કર. મત પરમમ, મને જ ઉચ્ચ ધ્યેય માનીને કર્મ કર. મદ ભક્ત, મારો ભક્ત બન. સંગ વિવર્જિતમ, આસક્તિ વિનાનો. અને નિર્વૈરઃ સર્વભૂતેષુ, કોઈ પ્રાણી પ્રત્યે વેરભાવ ન રાખીશ. હવે આ વિશ્વરૂપ દર્શન દ્વારા પરમાત્માએ અર્જુનને સગુણ ભક્તિ વિશે વાત કરી. બીજા અધ્યાયમાં પરમાત્માએ જ્યારે સાંખ્ય યોગમાં વાત કરતા હતા તો ભગવાને આત્માના લક્ષણો, આત્મા શું છે, આત્મા તો મરતો નથી, આત્મા તો અવિનાશી છે, આત્મા તો સર્વવ્યાપી છે, અને અર્જુન તું આત્મા જ છે, એટલે પછી છેવટે તું સ્થિત પ્રજ્ઞ અને સ્થિત પ્રજ્ઞના લક્ષણો વર્ણન કર્યું. હવે બેઝિકલી એ વસ્તુ હતી એ નિર્ગુણ સ્વરૂપની વાત બીજા અધ્યાયમાં કરી. એટલે હવે અર્જુનને પ્રશ્ન થયો કે પ્રભુ, તમે બીજા અધ્યાયમાં તો મને નિર્ગુણની વાત કરી હતી ને હવે પાછું સગુણ ભક્તિની વાત કરો છો. એટલે પહેલા જ શ્લોકની અંદર અર્જુનને પ્રશ્ન થાય છે કે નિર્ગુણ ભક્તિ કે સગુણ ભક્તિ બેમાં શ્રેષ્ઠ શું છે? તો બીજા શ્લોકની અંદર ભગવાન કહે છે કે મારા અભિપ્રાય પ્રમાણે સગુણ ભક્તિ એ શ્રેષ્ઠ છે એવું ભગવાને કથન કર્યું. ત્રીજા અને ચોથા શ્લોકની અંદર ભગવાને શું કર્યું કે નિર્ગુણ નિરાકાર અવ્યક્ત બ્રહ્મના 8 લક્ષણો અર્જુનને ખાલી ક્વિક સમરી ખાતર બતાવ્યા. 5મામાં પછી નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ઉપાસના શા માટે શ્રેષ્ઠ છે? કારણ કે પ્રભુએ કહ્યું કે નિર્ગુણ નિરાકારની ભક્તિ કરવી અઘરી છે, એટલા માટે સગુણ ભક્તિ થોડીક સહેલી છે, એટલા માટે એમણે શ્રેષ્ઠ કહ્યું હતું. ત્યાર પછી હવે આથી 5માની 6ઠા અને 7મામાં ભગવાનના સગુણ રૂપની ઉપાસના વિશે ભગવાને વાત કરી. આજે વિશ્વરૂપ તરીકે ભગવાનના દર્શન. પછી 9મામાં ભગવાને કહ્યું કે તને આ પણ અઘરું લાગતું હોય તો તું અભ્યાસ દ્વારા, એટલે કે મૂર્તિ સ્વરૂપમાં તું મને મારી ભક્તિ કર. હવે મૂર્તિ સ્વરૂપ છે, પછી તો ભગવાનની લીલાઓ એમાં આવી જાય. જુદા જુદા બધા જે પણ બધું જે આપણે વાંચન છે કે જે આપણે સત્સંગ સાંભળીએ છીએ બધું જ એમાં આવી જાય છે, અને ઇન્ક્લુડિંગ ષોડશોપચાર પૂજા પણ એમાં જ આવી જાય છે. એટલે એ વસ્તુ ભગવાને ત્યાં આગળ કહી.
પછી પાછા ભગવાન એક સ્ટેપ નીચે જાય કે અર્જુન તને આ પણ જો અઘરું લાગતું હોય તો 10માની અંદર કહ્યું કે તું કર્મયોગ દ્વારા તું મારી ભક્તિ કર. પછી પાછું કહે છે કે એ પણ તને જો અઘરું લાગતું હોય તો કર્મફળ ત્યાગ, કર્મફળની ઈચ્છાનો ત્યાગ એ કરીને તું મારી ભક્તિ પ્રાપ્ત કર. એટલે આપણે આટલા સુધી ગઈ વખતે આવ્યા હતા. અમે ભક્તિ કરીને 2 ડિવિઝન મોકલ્યા છે. એક તો નિર્ગુણ નિરાકાર બ્રહ્મ, અવ્યક્ત અદ્વૈત, અહમ બ્રહ્માસ્મિ, જીવ શિવની એકત્વતા એટલે અદ્વૈત, નોન ડ્યુઅલ બ્રહ્મ જે અદ્વૈત જે છે કે there is nothing else, એ જે વાત આપણે જે કરી હતી. હવે that is basically the two qualities required for the Advait bhakti is Vivek and Vairagya. Now both are intellectual. Vivek is an intellectual discrimination between what is સાચું શું છે ને ખોટું શું છે, જે વિનાશી શું છે અવિનાશી શું છે, ને એ જાણ્યા બાદ એ બુદ્ધિની કક્ષામાં આવી જાય છે, અને એ જાણ્યા બાદ જે અનિત્ય છે એ છૂટી જાય એ વૈરાગ્ય છે. એટલે આ જે છે this is a question of the bhakti by head, HEAD, મસ્તિષ્ક દ્વારા થતી ભક્તિની વાત છે. એટલે એ કહે છે કે અમુક વર્ગના જ જે મનુષ્યો છે તે કરી શકે, વિચ સામાન્ય છે. ત્યાર પછી ભગવાનજી આવ્યા સગુણ ભક્તિ. હવે સગુણ ભક્તિ છે that requires more emotional part. હવે એની અંદર જે 2 વસ્તુની જરૂર છે તે પ્રેમ અને શ્રદ્ધા. નિર્ગુણમાં પણ પ્રેમ અને શ્રદ્ધા છે, પણ એમાં પ્રાધાન્ય છે વિવેક અને વૈરાગ્યનું. સગુણની અંદર જે પ્રાધાન્ય છે એ પ્રેમ અને શ્રદ્ધાનું છે. હવે સગુણ ભક્તિ છે ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ધ ડોમિનેશન ઓફ અ હાર્ટ, કારણ કે એમાં જે જરૂર છે એ ભાવની જરૂર છે. એટલે ભાવ ક્યાંથી આવે તો આપણા હૃદયમાંથી ભાવ આવે છે. હવે એની અંદર ક્રમમાં 4 ઉતરતા ક્રમમાં આપણે ગોઠવ્યું છે. સગુણ નિરાકાર ભક્તિ, વિશ્વરૂપ પરમાત્માની ભક્તિ, એ પહેલી વાત કરી. એ પણ અઘરું હોય તો સગુણ સાકાર ભક્તિ, જેને આપણે અભ્યાસ યોગ પણ તરીકે શાસ્ત્રોનું વાંચન, ગુરુ તરફથી સત્સંગ, મૂર્તિનું સ્વરૂપ અને ષોડશોપચાર પૂજા, એટલે આ બધું એમાં આવી જાય છે. એ પણ કે છે અઘરું હોય તો પાછું એક સ્ટેપ ડાઉન, એટલે હવે એમાં થર્ડ આવ્યું. સગુણ ભક્તિની અંદર થર્ડ સ્ટેપ આવ્યું કર્મયોગ. કર્મયોગ એટલે નિષ્કામ, તમારા કોઈ પણ જાતના કામના વગર પરમાત્માની ભક્તિ કરવી અથવા તો કર્મ કરવા રાધર. અને એમાં એટલે કે નિસ્વાર્થ ભાવે કર્મ કરવા એ આવે છે. અને એ પછી કહે છે કે એ પણ અઘરું હોય તો સકામ ભક્તિ, એટલે સકામ કર્મ કર. તું કર્મ ભલે સકામ કર, પરંતુ એ કર્મ ફળની ઈચ્છાનો તું ત્યાગ કરી દે. હવે આ વસ્તુ એટલે ઘણી વાર તમે વાંચશો તો એમ કે છે કે ભાઈ આના 4 પગથિયા બતાવ્યા છે. ભાઈ 4 પગથિયા બતાવવાનું કારણ એ છે કે આ સગુણ ભક્તિના 4 પગથિયા છે. તમે જો કાંઈ વાંચતા હશો તો 4 પગથિયા એ આની વાત કરે છે. નિર્ગુણ જે ભક્તિ છે એ ભક્તિમાં સાધક એટલે જે ભક્ત જે સાધના કરે છે તે સાધન, શરીર, મન, બુદ્ધિ એ સાધન છે. એના દ્વારા એ સાધના કરે છે અને સાધ્ય છે એ પરમાત્મા છે. તો જે નિર્ગુણ નિરાકારમાં તો સાધક, સાધના, સાધ્ય એ બધું જ એક થઈ જાય છે, બીકોઝ એવરીથિંગ મર્જ ઇનટુ પરમાત્મા. એટલે ઘણી વખતે એને ધ્યાન યોગમાં લેવામાં આવ્યું છે. ધ્યાન યોગ કે મેડિટેશન પાર્ટ, એટલે ઘણી વખતે એને ભક્તિની અંદર એનો સમાવેશ નથી કર્યો. એને કારણે એને 5મા તરીકે આપણે નથી, પણ આપણે અહીંયા 5 સ્ટેપ લીધા. ધ મોસ્ટ ડિફિકલ્ટ ઇઝ એકચ્યુઅલી જોવા જાવ તો નિર્ગુણ નિરાકાર. ત્યાર પછીના ઉતરતા ક્રમમાં જે સગુણ ભક્તિના જે આપણે 4 પગથિયા કયા તે એની વાત કરીએ છીએ. હવે પાછું ભગવાન એક બીજું કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ કરે છે. એટલે આપણે લાસ્ટ ટાઈમ આપણે અહીંયા અધૂરું રાખ્યું હતું. તો આપણે 11 શ્લોક પત્યા
હવે 12મા શ્લોકમાં ભગવાન શું કહે છે એ આપણે પેલા સાંભળી લઈએ. श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाध्यानम् विशिष्यते ध्यानात् कर्मफलत्यागः त्यागाच्छान्तिरनन्तरम्. હવે 11માં આપણે આવી રહ્યા છીએ અને એમાં ભગવાને શું કહ્યું એ વિશે આપણે થોડીક વાત કરી લેવી પડશે, કારણ કે આમાં ફરી પાછું થોડુંક જે પહેલા જ શ્લોકના જવાબમાં ભગવાને કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ કરી હતું બીજા શ્લોકમાં કે સગુણ ભક્તિ એ નિર્ગુણ કરતા શ્રેષ્ઠ છે. હવે એ જ પ્રમાણે અહીંયા આ 12માની અંદર ભગવાન શું કહે છે એનું એક્ઝેક્ટ જે ટ્રાન્સલેશન છે હું વાંચી જાઉં. પરમાત્મા કે અભ્યાસથી શાસ્ત્ર જ્ઞાન શ્રેષ્ઠ છે, અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાનથી ધ્યાન શ્રેષ્ઠ છે, અને ધ્યાનથી પણ સર્વ કર્મ ફળના ત્યાગ એ શ્રેષ્ઠ છે, કેમ કે ત્યાગથી તત્કાળ પરમ શાંતિ મળે છે. એટલે હવે ભગવાને આપણને બહુ સુંદર એક વસ્તુ કહી કે કર્મફળ ત્યાગ, કર્મફળની જે છે એ જે નીચામાં નીચે એ તો સકામ ભક્તિ છે ને. એટલે આપણને આપણે કે ભગવાન મને આમાં કશો રસ નથી, મને તો શું છે, મારી તો ઈચ્છા છે કે મારે બહુ કમાવું છે, મારે સારી નોકરી જોઈએ છે, મારે સારું ઘર જોઈએ છે, મારે આ બધું જોઈએ છે, પણ હું તારો ભક્ત છું, પણ તું આ બધું મને કરી આપ, હું એવો ભક્ત છું. આરતી અને અર્થાર્થી ભક્તની જે વાત છે એ આમાં વાત આવે છે. પણ છતાં ભગવાનમાં એને શ્રદ્ધા છે, એટલા માટે જ એને ભક્ત તરીકે અભક્તા, આપણે પેલું એક અભક્તા શબ્દ પેલા વાપર્યો હતો, એ અભક્તામાં નથી પણ આ ભક્તમાં છે. પણ ભક્તની અંદર જે કામી ભક્ત છે એ ભક્ત છે. આ આરતી અને અર્થાર્થી ભક્તની વાત છે. તો ભગવાને આનું આ સ્ટેટમેન્ટ કેમ કર્યું એ વિશે હવે આપણે થોડુંક જાણવાની જરૂર છે. તો અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે. એક તો અભ્યાસમાં શું છે, આપણે શાસ્ત્રોનું વાંચન કરીએ, આપણે કોઈનો સત્સંગ સાંભળીએ, આપણે કોઈ પૂજા ઇત્યાદિ કરીએ, આ બધું જે કરીએ છીએ એના કરતા કે જ્ઞાન, જ્ઞાન એટલે આ બધી વસ્તુ જે અભ્યાસ કરતા, આપણે શ્રવણ કરતા, વાંચતા, એ બધી વસ્તુ આપણે જે જાણીએ છીએ, હજુ આપણા મનની અંદર ઘણી વખત શંકા હોય, ઇઝ ધીસ રિયલી ટ્રુ? તો હવે એ શંકા નિવારણ માટે આપણે શું કરતા હોઈએ છીએ કે જુદા 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 પ્રમાણ દ્વારા, અને પ્રમાણો કયા કયા છે, તો એક તો દ્રગ દ્રશ્ય વિવેકનું પ્રમાણ છે, પછી આપણી જે જાગ્રત અવસ્થા, સ્વપ્નાવસ્થા અને ગાઢ નિદ્રા અવસ્થાની ઉપરની ચોથી જે અવસ્થા છે, એટલે કે પેલો આપણે આ બધા જે છે એ બધા પ્રમાણ છે. એ પ્રમાણ દ્વારા આપણને જ્યારે કન્વિક્શન થઈ જાય તો એ જ્ઞાન છે. એટલે કહ્યું કે શ્રવણ કરતા મનન એક સ્ટેપ આગળ છે. તો આ અભ્યાસ જે છે એ શ્રવણના લેવલ પર આવી જાય છે, મનનના લેવલ ઉપર આવે છે. તે છે કન્વિક્શન, કે ના, આપણે જે આ સાંભળ્યું છે, આપણે જે વાંચ્યું છે એ ખરેખર સાચું છે. એટલે આપણી ટૂંકમાં શંકાનું નિવારણ થઈ જાય છે. પહેલામાં હતું લિસનિંગ, શ્રવણ. હવે જે છે વી આર અન્ડરસ્ટેન્ડિંગ. પણ જ્યાં સુધી કોઈ કહે કે ભાઈ મધ એકદમ મીઠું હોય છે, આપણે એ જાણ્યું, આપણે મધ મેળવ્યું, પણ જ્યાં સુધી અનલેસ વી એક્સપિરિયન્સ ઇટ, એ જે એક્સપિરિયન્સ અનુભવની જે સ્થિતિ છે એને નિધિ ધ્યાસન કહે છે. અને અહીંયા જે ધ્યાન કહ્યું છે, જ્ઞાન કરતા ધ્યાન
ઊંચું છે તો એ ધ્યાનાવસ્થા છે. ધ્યાનની અંદર તમારી બધી જ મનોવૃત્તિઓ એકદમ શાંત થઈ જાય ત્યારે જ તમને મન તમારું એકદમ કોન્સન્ટ્રેશન વાળું હોય અને વિશુદ્ધ હોય તો જ ધ્યાનની અવસ્થા શક્ય છે. એટલે ધેટ ઇઝ નિધિધ્યાસન સ્થિતિ. એટલા માટે અભ્યાસ કરતા જ્ઞાન છે. એટલે અભ્યાસ એટલે શ્રવણ, જ્ઞાન એટલે કે મનન, કન્વિક્શન. આપણને જ્ઞાન થયું, આપણે તત્વ કે ભગવાન છે તો નિર્ગુણ છે, નિરાકાર છે, આ આપણું જ્ઞાન છે. પણ હજુ આપણને એ અનુભવ નથી થયો ત્યાં સુધી એ આપણા માટે હજુ એ આપણે એને પ્રેક્ટિસ પછી ઇટ્સ કોલ આપણે લિવિંગ. આપણે ખરેખર જીવનની અંદર જીવતા જીવતા એ અનુભવ કરીએ ત્યારે આપણને વિશ્વાસ થાય. તો એ હવે આવી ગયું ધ્યાનની સ્થિતિ. પણ પછી પરમાત્મા શું કે છે કે એના કરતા પણ કર્મફળ ત્યાગની જે ઈચ્છા છે, તારો કર્મફળ ત્યાગ છે એ એના કરતા પણ શ્રેષ્ઠ છે. હવે આ વાતનું આપણને ઘણી વખતે મનમાં થોડીક શંકા થઈ શકે. તો એ બાબતમાં એક બે વસ્તુ આપણે થોડીક વાત કરી લઈએ કે આમાં ભગવાન શું કહેવા માંગે છે. ભગવાન આપણા માટે બહુ એક કૃપાળુ છે. આપણને ક્યાંથી સ્ટાર્ટ કરાવે છે? સકામથી. તું ઈચ્છા રાખ, તું સકામથી સ્ટાર્ટ કર, પછી નિષ્કામ એટલે કર્મયુગમાં આવ, પછી મૂર્તિ પૂજા ને પછી વિશ્વરૂપ દર્શન. એ પ્રમાણે એક એક સ્ટેપ તું આવ, પણ તું સ્ટાર્ટ સકામથી કર. કારણ કે ધેટ ઇઝ હી સેઝ એ બધા કરતા શ્રેષ્ઠ છે. એ તો અહીંયા ભગવાને વાત કરી. ભગવાન કહે છે સત્કર્મથી શરૂઆત કરવી. ભગવાને આપણા જીવનમાં દાખલ થવાની પરમિશન આપીશું ત્યારે જ ભગવાન આપણા જીવનમાં દાખલ થશે. ભગવાન કહે છે કર્મફલ ત્યાગ એ અતિ શ્રેષ્ઠ સાધન છે, કારણ કે તે તુરંત શાંતિ આપે છે. આ 12મા શ્લોકમાં આપણે વાંચી લીધું. આપણે એ પણ જોયું શ્રવણ, મનન અને નિધિધ્યાસન. હવે આ કર્મફળ ત્યાગની એની કર્મફળની આસક્તિના ત્યાગની ભગવાન કેમ વાત કરે છે? તો આપણે કહ્યું ચલો તમારી ઉત્તમ જે સ્થિતિ છે એ ધ્યાનાવસ્થા છે, મેડિટેશનની સ્થિતિ છે. તો ભગવાન શું કહે છે કે જ્યારે તમે ધ્યાન માટે બેઠા હો છો, મેડિટેશન કરવા માટે, તો એની સફળતા શાના ઉપર આધારિત છે? કારણ કે તમારું ધ્યાન છે નિર્ગુણ નિરાકાર બ્રહ્મને સાથે એક થઈ જવાનું. પરંતુ એ બાબતમાં ઘણી વખતે આપણને આપણું મન શંકા કરે એ ખરેખર મને ધ્યાન અવસ્થા હું પહોંચીશ કે ન પહોંચીશ, મને ખરેખર આત્મ સાક્ષાત્કાર થશે કે ન થાય. તો આ જે આત્મજ્ઞાન થશે કે નહીં થશે એની મનમાં જે શંકા થાય છે, એના લીધે ચિંતા થાય છે, એના લીધે જે એન્ઝાયટી થાય છે, એ કારણે ધ્યાનમાં આપણને સફળતા મળી શકતી નથી. અને આનું કારણ પાછું વી આર બેક ટુ સ્ક્વેર વન. એનું કારણ શું છે કે આપણો અહંકાર અહીંયા આપણને બહુ જ છેતરે છે. અહંકાર એટલે આપણે આપણી જાતને શરીર, મન, બુદ્ધિ સમજેલા છીએ અને એને કારણે આપણને આજે આત્મજ્ઞાન થવામાં આપણો અહંકાર જે છે એ જ્યાં સુધી અહંકારનો સંપૂર્ણ ત્યાગ થયો ન હોય ત્યાં સુધી આપણને આ શંકા, ચિંતા, એન્ઝાયટી બધું જ રહ્યા કરશે. અહંકારનો ત્યાગ એ જ કર્મફળ ત્યાગ છે. બેઝિકલી અહંકારનો ત્યાગ એ જ કર્મફળ ત્યાગ છે. એટલે ભગવાને કર્મફળ ત્યાગને ઉચ્ચ કક્ષાએ મૂક્યું છે. કારણ કે અહંકાર ઇઝ ધ પ્રોબ્લેમ એવરીવેર. હવે એ જ વસ્તુને થોડું બીજી રીતે જોઈએ. કર્મફળની અંદર આસક્તિ એ જ સંસારમાં બંધનનું કારણ બને છે. એ કારણ બનવાનું એનું પણ શું કારણ છે? આ કર્મ આપણને બંધન કેમ કરે છે? કારણ કે આપણે આપણી જાતે શરીર, મન, બુદ્ધિ માની બેઠા છીએ. આપણને
આનંદ મેળવવું છે. આનંદ મેળવવા માટે આપણે આપણી જાતને સચ્ચિદાનંદ સ્વરૂપ તો હજુ માન્યું નથી. એટલે આનંદ મેળવવા માટે આપણી પાસે જે સાધનો છે, શરીર, મન અને બુદ્ધિ, એ સાધનો દ્વારા આપણે આનંદ મેળવવા માટે આપણને ગમતી વસ્તુ મેળવવા આપણે કર્મશીલ બનીએ છીએ. આપણે તો કર્મ કરીએ છીએ. ગમતી વસ્તુ મેળવવા માટે ગમતી વસ્તુ મળી જાય તો એના પ્રત્યે આપણને રાગ પેદા થાય છે, એટેચમેન્ટ પેદા થાય છે, અને એ વધુ ને વધુ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે. ધારો કે ગમતી વસ્તુ ન મળે, અથવા તો કોઈ વ્યક્તિ ધારો કે આપણને એમાં અડચણ, તો એ વ્યક્તિ પ્રત્યે આપણને અણગમો પેદા થાય છે. કારણ કે આપણને જે સુખ અને આનંદ મેળવવો હતો એમાં કોઈ વિઘ્ન રૂપે આવ્યું, એટલે એ આપણામાં એક દ્વેષ પેદા કરે છે. હવે રાગ અને દ્વેષ આ બંનેનું કારણ છે આપણું અહંકાર. કારણ કે અહંકાર જનિત કર્મો કરવાની અંદર આપણને એ મળે તો રાગ છે, અને ન મળે તો દ્વેષ થાય છે. એટલે આ રાગ દ્વેષ, આ દ્વંદ પેદા થાય છે. અને રાગ દ્વેષમાં તો પછી શું છે, એમાં સુખ દુઃખ આવી જાય, માન અપમાન આવી જાય, ઠંડી ગરમી આવી જાય. હવે આપણને ગમતી વસ્તુ મળે તો વળી પાછા આપણને કર્મો કરવા માટે વળી પાછા ધક્કા મારે છે. મળ્યું છે તો વધુ મેળવ, વધુ મેળવ, વધુ મેળવ. અને આપણને કોઈ વસ્તુ ગમતી નથી તો એના પ્રત્યે ધૃણા, એનાથી દૂર રહો, એનાથી દૂર રહો. પણ એ દૂર રહેવા માટે પણ કર્મો કરવા પડે છે. આ બધા સકામ કર્મો છે. ટૂંકમાં જીવાત્માને આ જે રાગ દ્વેષના બધા દ્વંદ્વો છે એ કર્મો કરવા પ્રેરિત કરે છે. રાગ એટલે ગમતા કર્મો, અને દ્વેષ એટલે અણગમતા કર્મો એ આપણે અટકાવવા. આ દોડધામમાં જ જીવાત્માને અશાંતિ પેદા થાય છે. પેલા એ કહ્યું કે કર્મ ફલ આસક્તિના ત્યાગ એટલે શાંતિ. તો આ દોડધામ આપણને અશાંતિ પેદા કરે છે. આ અહંકાર જનિત સ્વાર્થ પ્રેરિત કર્મો જ એ શું છે, એ જ આપણા સંચિત કર્મો છે, એ જ આપણી ચિત્તમલ છે, એ જ આપણી વાસના છે, અને એ જ આપણું અજ્ઞાન સ્વરૂપ છે. આપણને સાચી વસ્તુનું જ્ઞાન નથી, એના કારણે. એટલે કે છે કે કર્મફળની આસક્તિ છોડવી એ તો પહેલામાં પહેલું સ્ટેપ હોય તો જ સાધનાની અંદર આગળ વધી શકાય, એવું પરમાત્મા કહેવા માંગે છે. કર્મયોગનો મહામંત્ર શું છે? આપણને મને લાગે છે કે હસમુખભાઈ પહેલા વાત કરી હતી. કર્મયોગનો મહામંત્ર આ છે: હું શરીર, મન, બુદ્ધિ નથી. અહંકાર દૂર કરવાનો ને. કર્મયોગનો મહામંત્ર છે: હું શરીર, મન અને બુદ્ધિ નથી. મારું કશું જ નથી. મારે કશું જોઈતું નથી. હું કશું જ કરતો નથી, અને મને કંઈ જ ખ્યાલ નથી. બધું જ આઈ એમ નથિંગ. બેઝિકલી ધેટ ઇઝ બેઝિકલી જે અહંકારથી કમ્પ્લીટલી છૂટવાનો આ એક જ આ ભાવ કેળવવો એ છે. હવે કર્મફલ ત્યાગની આપણે વાત કરીએ. ત્યાગ એ આ ત્યાગ વિશે એક સમજી લઈએ. સંસારમાં ત્યાગ તેનો જ થાય છે. સંસારમાં ત્યાગ તેનો જ થાય છે કે જે પોતાનું નથી, પરંતુ ભૂલથી પોતાનું આપણે માની બેઠા છીએ. એનો જ ત્યાગ થઈ શકે. શરીર, મન, બુદ્ધિ આપણા નથી, અને આપણે એમને ભૂલથી સમજી બેઠા છીએ, તો એ શરીર, મન, બુદ્ધિની જે બધી જ પ્રવૃત્તિઓ છે, અથવા તો બધા જ વસ્તુઓ છે, એનો આપણે ત્યાગ કરવાનો છે. સચ્ચિદાનંદ સ્વરૂપ તો આપણે છીએ, એટલે એનો ત્યાગ તો કોઈ પણ સંજોગોમાં થઈ જ ન શકે. ધારો કે તમે અગ્નિને કહો કે તું ગરમી છોડી દે, તો અગ્નિ માટે ગરમી છોડવી એ શક્ય નથી. સૂર્યને કહે તું પ્રકાશ આપવાનું છોડી દે, તો એના માટે એ શક્ય જ નથી. એટલા માટે કોઈ તમે જીવાત્માને કહો કે તું
સચ્ચિદાનંદ સ્વરૂપ નથી, તો એ ત્યાગ ન થઈ શકે, કારણ કે એ સત્ય છે. એટલા માટે હવે આમાં પહેલા એક આપણે દાખલો લીધો હતો કે આપણે ગેસ ઉપર એક તપેલી મૂકી છે અને તપેલીની અંદર પાણી મૂક્યું છે અને પાણીની અંદર બટાકો નાખ્યો છે. થોડો ટાઈમ પછી એને નીચે ઉતારી દીધું. હવે બટાકામાં ગરમી છે, પણ બટાકાને કે તું તારી ગરમીનો ત્યાગ કરી દે, તો એ બટાકો ગરમીનો ત્યાગ કરી શકશે, કારણ કે એ ગરમી એ બટાકાનો ઇન્ટ્રિન્સિક સ્વભાવ નથી. એટલે એ બટાકો ગરમીને ત્યાગ કરી શકશે. એની અંદર જે પાણી હતું તપેલીમાં, એને કે તું ગરમીનો ત્યાગ કરી દે, તો પાણી પણ એ ગરમીનો ત્યાગ કરી શકશે, કારણ કે એ પાણીનો મૂળ સ્વભાવ નહોતો. પછી તપેલી કે તું પણ ઠંડી થઈ જા, તપેલી પણ ઠંડી થઈ જશે, કારણ કે એ તપેલીનો મૂળ સ્વભાવ નહોતો. તો આ ત્રણેય વસ્તુએ જે બોરો કરેલી વસ્તુ હતી, એ બોરો કરેલી વસ્તુનો ત્યાગ કરી શકે. અગ્નિને હવે તમે કહો કે તું ગરમી છોડી, કે અગ્નિ કે ના ભાઈ, એ મારાથી શક્ય નથી. તો આ જીવાત્મા છે, જીવાત્માએ અસ્તિત્વ ક્યાંથી બોરો કર્યું છે? પરમાત્માથી. તો જે બોરો કરેલું છે એનો ત્યાગ થઈ શકે. એટલા માટે અહીંયા કહ્યું છે કે કર્મફળની આસક્તિનો ત્યાગ કરવો. કર્મયોગની અંદર બે વસ્તુ છે. એક તો કર્મફળની આસક્તિનો ત્યાગ, અને બીજું કે એ કર્મફળ છે એ પરમાત્માને સમર્પણ કરવું. આ બે ભાગ આવે છે. એટલે કર્મફળ ત્યાગ છે એ કર્મયોગની અંદર એક ભાગ તો છે જ, અને આ જે કર્મફળ ત્યાગની વાત છે એ પ્રસાદ બુદ્ધિ છે. અહીંયા જે કહ્યું કે જીવ પોતાની જાતને આત્મરૂપે ભૂલી અને અનાત્મ રૂપે એને માની લીધું છે. જીવે પોતાની જાતને આત્માનું જ્ઞાન ભૂલીને અનાત્મ માની લીધું છે, એટલે એનો સંબંધ સંસાર સાથે થઈ ગયો છે. કારણ કે અનાત્મ શું છે? અનાત્મ એટલે સંસાર છે. સંસાર શું છે? તો આ જગત, શરીર, મન અને બુદ્ધિ, આ બધી જ વસ્તુ પ્રકૃતિની અંદર આવી જાય છે, એટલે સંસારમાં આવી જાય છે. એટલે ટૂંકમાં સંસારની આગળ, સંસારમાંથી જે વસ્તુ મેળવવાની છે એનો ત્યાગ કરવાનો છે. કર્મફળ એટલે સંસાર સાથેના સંબંધનો ત્યાગ. સંસારની વિસ્મૃતિ એટલે કે પરમાત્માની સ્મૃતિ. જ્યાં સુધી આ વિસ્મૃતિ ન થાય, આ છૂટી ન જાય, ત્યાં સુધી પેલું પકડવું બહુ જ અઘરું છે. કારણ કે આની જે પકડ છે, આપણે અહંકારને કારણે જે આપણી પર, જે માયાના કારણે જે પકડ છે સંસારની, આપણી પર એટલી બધી સોલિડ છે કે એને કારણે આપણને ભગવાન સાથે જોડાઈ નથી શકતા, અને એને કારણે આપણે પરમ શાંતિ નથી મેળવી શકતા. હવે આ 11મા શ્લોકમાં ભગવાને કર્મફળ ત્યાગની જે વાત કરી છે, કર્મફળની ઈચ્છાનો ત્યાગ, પણ એમાં એક શબ્દ ખાસ એમણે વાપર્યો છે કે યતાત્મા એટલે કે કેવી રીતના? તો યતાત્મા બનીને, યતાત્માવાન બની અને પછી કર્મફળની આસક્તિ છોડી દે. યતાત્માવાન એ શું કહેવા માંગે છે? તો 4 વસ્તુ આવે છે. મન બુદ્ધિ ઉપર સંપૂર્ણ કંટ્રોલ. તારા શરીર, મન અને બુદ્ધિને કંટ્રોલમાં કરીને કર્મ કર. હવે મનને શુદ્ધ કરીને અને એકાગ્ર કરીને તું કર્મ કર, કારણ કે તમારો જો અહંકાર છૂટી જાય તો પછી મનની શુદ્ધિ અને એકાગ્રતા શક્ય છે. ત્રીજી વસ્તુ આ યથાર્થવાનની અંદર કે તું નિષેધ કર્મો ના કર. આ સામાન્ય આપણા બધા માટે છે
કે જે વસ્તુ કરવા જેવી નથી, જે વસ્તુ કરવા માટે શાસ્ત્રો ના પાડે છે એને નિષિદ્ધ કર્મો કહે છે, જેવા કે ચોરી, જૂઠ, વ્યભિચાર, હિંસા, છળ, કપટ, અભક્ષ, ભક્ષણ. આ ત્રીજી વસ્તુ છે કે નિષિદ્ધ કર્મોનો ત્યાગ કર અને વિહિત કર્મો તું કર. વિહિત કર્મો એટલે શાસ્ત્રોએ જે વર્ણન કર્યું છે એ કર્મો તું કર. એટલે પછી હવે આગળ જતા આપણને આ બાબતમાં થોડુંક વધારે જાણવા મળશે. ભગવદ પ્રાપ્તિમાં સંસારથી વૈરાગ્ય, પણ કેવો? બુદ્ધિપૂર્વકનો વૈરાગ્ય, બુદ્ધિ પર પૂર્વક સંસારનો ત્યાગ અને પરમાત્મા માટેની તીવ્ર ઈચ્છા, એ બે મુખ્ય વાતો છે. હવે આપણે ભગવાને જે ચાર વાત કરી, અભ્યાસ યોગ, ધ્યાન, અભ્યાસ યોગ, જ્ઞાન, ધ્યાન અને કર્મફળ આસક્તિનો ત્યાગ. એમાં પહેલી ત્રણ વસ્તુ તમે જુઓ, અભ્યાસ યોગ, જ્ઞાન અને ધ્યાન. આ ત્રણેય વસ્તુઓ પરમાત્મા સાથેનું એટેચમેન્ટ કરવાની વસ્તુઓ બતાવી છે. પરમાત્મા સાથે તું એટેચ થાય એ પહેલા તારે ડિટેચમેન્ટ, કર્મફળ આસક્તિ, એનો ત્યાગ કરવાનો છે. એટલે ડિટેચમેન્ટ જ્યાં સુધી તમારાથી છૂટે નહીં ત્યાં સુધી એટેચમેન્ટ થવાની કોઈ શક્યતા નથી. કારણ કે એવી રીતે આપણે બધા એટેચ થઈ ગયા છીએ. હવે એ એટેચમેન્ટ છોડવા માટે આ પહેલું પગથિયું એણે એ કહ્યું કે કર્મફળ આસક્તિનો ત્યાગ, સંસાર સાથેનો સંબંધ વિચ્છેદ એટલે ડિટેચમેન્ટ. ડિટેચમેન્ટ પણ એક કરવા જેવી સાધના છે. અને એ ડિટેચમેન્ટ થયા પછી જ આગળ જે આપણે વાત કરી, અભ્યાસ યોગ, જ્ઞાન અને ધ્યાન શક્ય છે. જે અનિત્ય છે, જે ખોટું છે, જે ભ્રમિક છે, વિચાર કરો, આ જગત, શરીર, મન, બુદ્ધિ છે, અનિત્ય છે, ખોટું છે. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. મેં કહ્યું જગતમાં શરીર, મન, બુદ્ધિ આવી જાય છે. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા એટલે કે અનિત્ય છે, ખોટું છે, ભ્રમિક છે. મિથ્યા એટલે ભ્રમિક છે. એ છૂટે તો જ પરમાત્મા સાથેના જોડાણની શક્યતા છે. એટલે આ વસ્તુ આપણે, આ 12મો જે શ્લોક છે એ ખૂબ અગત્યનો છે. અને આપણે બધા માટે હવે આપણને તો બેઝિકલી ક્યાં લઈ આવે છે? જીવનની અંદર પહેલા પાયા ઉપર લઈ આવે છે કે તમે જે કરવા જેવા છે એ કર્મો કરો, નિષિદ્ધ કર્મો છે એ કોઈ પણ સંજોગોમાં ન કરો, અને જે કર્મફળની જે આસક્તિ છે એ તમે એનો ત્યાગ કરી દો. ભગવાન કહે છે કે ભગવાનને તું સાધન બનાવીને કર્મ કર, પણ જે ફળની આસક્તિ તું છોડી દે. હવે આ કર્મફળ જે છે ને એ શું છે? આપણે કર્મ અત્યારે કરીએ છીએ, કર્મફળ ઇઝ અ ફ્યુચર થિંગ. એટલે આપણને ભવિષ્ય, કર્મફળ તો ભવિષ્યમાં આવવાનું છે. કોઈક તો આપણે તાત્કાલિક મળી જાય છે કે તમે ખાઓ તરત સંતોષ થઈ જાય, એ નજીકમાં થાય છે. પણ કેટલાક કર્મો તો એવા છે કે આપણા આગલા જન્મ, એટલે કર્મફળ છે એ ભવિષ્યની વસ્તુ છે. એટલે ભવિષ્યની ચિંતાને કારણે આપણે કર્મફળ, આપણે કર્મ કરવાની અંદર જે એકાગ્રતા હોય એ આપણે નથી કરી શકતા. એટલે ભગવાન શું કહે છે કે જો તું કર્મ કર, પણ એક કામ કર, આ ફળ તો તને મળવાનું છે. કર્મ થાય એટલે ફળ તો મળે ને મળે જ. પણ એ કઈ જાતનું ફળ આપવાનું છે એ તું મારી પર છોડી દે. બસ તારે આટલું જ કર. તને તારી લાયકાત પ્રમાણે હું ફળ આપીશ, આટલું જ તું મારી ઉપર છોડી દે. એટલે આપણે મંદિરમાં સ્વામી અપરાજિતાનંદે એ લેક્ચરમાં આપણને એક વાત કરી હતી કે ભગવાન શું કહે છે કે હું તને આપીશ, પણ એમાં 4 વસ્તુ છે. ઇમિડિયેટલી, હા આ લેવા જેવું છે, તું લઈ લે. કારણ કે પરમા કે એ હું નક્કી કરું. અમુક વસ્તુ કરવા જેવી નથી, તું તું આ ના કરીશ એ હું તને કહીશ. અમુક વસ્તુ માટે વેઇટ, હજુ તારો સમય પાક્યો નથી. અને ચોથી વસ્તુ કે છે
આ બધું આ તો દુન્યવી વસ્તુ છે, તું છોડ. એના કરતા હું તને શ્રેષ્ઠ વસ્તુ આપવા માંગુ છું, અને એ છે આત્મજ્ઞાન, પરમાત્મા પ્રાપ્તિ. એને માટે તું સતત યોગી બની જા. એટલે કે ભગવાન કે અલાઉ ધ ગોડ, allow God to decide what is good for you, what is best for you, આપણા કલ્યાણ માટે. એટલા માટે બીજા અધ્યાયની શરૂઆતની અંદર 7મા શ્લોકની અંદર કહ્યું હતું કે શ્રેય, પ્રભુ મારે માટે જે કલ્યાણકારી હોય તે મને કહો, મને પ્રિય હોય તે નહીં. વોટ ઇઝ શ્રેય, મને શ્રેય હોય તે મને આપો. એટલે ટૂંકમાં આપણે સર્વે એ સકામ કર્મથી જ શરૂઆત કરવાની છે. ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને સકામ કર્મો કરવાના છે. અને ધીમે ધીમે આપણું જેમ 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 મન શુદ્ધ થતું જાય, આપણું જેમ મન એકાગ્ર થતું જાય, એમ પછી આપણે આગળ વધી અને કર્મયોગમાં જોડાઈશું. અને ત્યાર પછી આગળ વધતા આપણે આ કર્મકાંડ છે, મૂર્તિ પૂજા છે, અને એ બધું જ જ્યારે તમને કન્વિક્શન થઈ જશે, ત્યારે એક એવી દિવ્ય દ્રષ્ટિ આપણામાં પરમાત્મા કહે છે કે હું તને આપીશ, કે તને ચારે બાજુ તું જ્યાં જોઈશ ત્યાં પરમાત્મા સિવાય બીજા કશાનું જ દર્શન નહીં થાય. તું ચારે બાજુ પરમાત્માના જ દર્શન કરીશ. પણ એ સ્ટેજ મેળવવા માટે તારે આ પ્રયત્ન કરવાનો છે. અને પહેલો જ પ્રયત્ન છે કર્મફળની તું આસક્તિ છોડી દે. એ કર્મફળ જે છે મળવાનું છે ખરું છે, પણ એ મળવા માટે તારી યોગ્યતા શું છે એ તું મને નક્કી કરવા દે, અને તને હું એ પ્રમાણે કર્મફળ આપીશ. આટલી જ વાત આ 12મા શ્લોકની અંદર પરમાત્માએ કહી છે, કે જે આપણે અહીંયા સમજી લઈએ. હવે પછી ભગવાન આગળ થોડીક વાત કરે છે આપણને. 13માથી 19મા અધ્યાય સુધી શું વાત કરે છે? હવે આ ભક્ત કયો ભક્ત થયો? આ ભક્તને જ્ઞાની ભક્ત થયો. કારણ કે 2nd ચેપ્ટરની અંદર ભગવાને જ્ઞાન પણ બતાવ્યું. 10મા 11મામાં ભગવાને એમની જે બધી જુદા જુદા સ્વરૂપોનું દર્શન કરાવ્યું. એટલે આ હવે જ્ઞાની ભક્ત છે. તો આ જ્ઞાની ભક્તના લક્ષણો શું છે? ધારો કે નરસિંહ અને મહેતા અને મીરાબાઈ એ બંને જ્ઞાની ભક્ત હતા. તે ભગવાનના પરમ ભક્ત હતા. પણ એટ ધ સેમ ટાઈમ તમે નરસિંહ મહેતાના જે ભજન, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપ અનંત ભાસે, આખા વિશ્વને એમણે, અને તે છતાંય પાછું જ્યારે એમને કુંવરબાઈનું મામેરું કરવાનું હતું ત્યારે ભગવાન ઉપર છોડી દીધું કે હું તારી પર. એટલી બધી અનન્ય ભક્તિ હતી. અને એટ ધ સેમ ટાઈમ એટલું અદ્વૈતનું જ્ઞાન હતું. મીરાબાઈ પણ સેમ હતા. એટલે કે ભક્તિ એ બાહ્ય વસ્તુ છે, જ્ઞાન એ અંદરની વસ્તુ છે. નરસિંહ મહેતા મીરા જેવા ભક્તોમાં તો એ બંને હતું. હવે જે આ 13માથી 19મા શ્લોકની અંદર 39 લક્ષણોનું વર્ણન આવે છે. હવે આ જે 39 લક્ષણોનું જે વર્ણન છે એ ભગવદ્ ગીતામાં 3 થી 4 જગ્યાએ આવેલું છે. પણ સૌ પ્રથમવાર આ જે લક્ષણો ભગવાને બીજા અધ્યાયની અંદર અર્જુનને ઇનડિરેક્ટલી કહ્યા છે. સ્થિત પ્રજ્ઞ, અર્જુન કે સ્થિત પ્રજ્ઞના લક્ષણો શું છે? તો એ વખતે આખું લિસ્ટ સ્થિત પ્રજ્ઞના લક્ષણો તરીકે આપણને એ બીજા અધ્યાયમાં ભગવાને આપ્યું છે. અને એ ભગવાન શું કહે છે કે આ જે લક્ષણો બતાવું છું એ લક્ષણો ધ્યાનમાં રાખીને તું કર્મ કર. એટલે એ તારા જે કર્મો છે એ કર્મયોગ બની જશે. એ કર્મો તને પ્રભુ સાથે જોડશે, એટલે કર્મયોગ બની ગયો. પરંતુ એની અંદર ભગવાને આ જે બધા જે લક્ષણો જે છે એનું વર્ણન તો બીજા અધ્યાયમાં કરેલું જ છે. હવે આપણે આવ્યા 12મા અધ્યાયમાં. તો 12મા અધ્યાયની અંદર હવે જે સગુણ ભક્તની વાત કરી છે, તો એની અંદર ભગવાને 39 કે 40 લક્ષણનું વર્ણન કર્યું છે. એ આવે છે આગળ જતા 13મા અધ્યાયમાં. આપણે હવે થોડા ટાઈમમાં 13મો અધ્યાય. 13મા અધ્યાયમાં ક્ષેત્રજ્ઞ. તો ક્ષેત્રજ્ઞ પરમાત્મા અને ક્ષેત્ર, એમાં પાછા ભગવાને
આ લક્ષણો ફરી પાછા, પણ એ વખતે જે ક્ષેત્રજ્ઞ, એ જિજ્ઞાસુ ભક્ત તરીકે ભગવાને એ લક્ષણોનું પાછું ફરી વર્ણન કર્યું છે 13માં. એ આપણે થોડા સમયમાં જોઈશું. એટલે ભગવદ્ ગીતાની અંદર આ જે ડૂઝ એન્ડ ડોન્ટ્સ વારંવાર ભગવાને જુદા જુદા પાયાને આધારિત આપણે માટે વર્ણન કર્યું છે. તો હવે આપણે ધીમે 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 એ તરફ આગળ વધીએ. તો પહેલામાં પહેલું તો હવે શામાં જઈશું આપણે? 12મા પર જવું પડશે ને. હા, સર્વપ્રિયાનંદનું મારી પાસે આવી ગયું હતું, એ હતું. હવે 12મો અને 13મો શ્લોક આપણે ભેગા લઈશું. અને 12મા અને 13મા શ્લોકની અંદર 11 કે 12 લક્ષણો ભક્તના વર્ણન કરેલ છે. તો આપણે પેલા સાંભળી લઈએ. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણ એવ ચ નિર્મમો નિરહંકારઃ સમદુઃખસુખક્ષમી સંતુષ્ટः સતतं યોગી યતાત્મા દૃઢનિશ્ચયઃ મય્યર્પિતમનો બુદ્ધિः મદ્ભક્તઃ મે પ્રિયઃ. શું સુંદર વાત ભગવાને કરી છે. પહેલામાં પહેલું તો આ સદગુણો જે છે એ આપણને આપણી સાધના માટેના પોઈન્ટર્સ, અંગુલી દર્શક બની જાય છે. આ પોઈન્ટર્સ આપણે વાપરવાના છે. પહેલામાં પહેલું ભાગવતની અંદર તમે જોશો તો એક વસ્તુ ભાગવતમાં કહ્યું છે કે મનુષ્યની અંદર મોટામાં મોટી અશુદ્ધિ કઈ છે? તો દ્વેષ કયું છે? આ હું ભાગવતની વાત કરું છું. હવે ભગવદ્ ગીતાની અંદર પહેલામાં પહેલું પરમાત્મા શું કહે છે? અદ્વેષ્ટા સર્વભૂતાના, બધા જ ભૂતો એટલે પછી તો એમાં બધા જ આવી ગયા, પ્રાણીઓ, મનુષ્ય, બધો. દ્વેષ ભાવ રહિત, સર્વની અંદર દ્વેષ ભાવ રહિત પહેલામાં પહેલો ભક્તનો ગુણ છે. હૃદયમાં દ્વેષ હશે તો મનમાં અશાંતિનો અનુભવ થશે જ. સાધનાની અંદર ઉર્ધ્વગતિ કરવા માટે આ ખૂબ જ જરૂરી છે. આ દ્વેષ કેવી વસ્તુ છે? એ ચિંતા જેવી વસ્તુ. દ્વેષ છે ને, એ દ્વેષ, આપણો દ્વેષ છે એ એસિડ જેવું છે. કોઈ વાસણમાં રેડો ને તો એ પેલા વાસણને બાળે. દ્વેષવાળા મનુષ્યને પહેલામાં પહેલું તો એને અંદર પોતાને ખૂબ બળતરા થાય. કોઈને જુએ, ઓ મારી સામે ક્યાં આવી ગયો, એની અંદર બળતરા એટલી બધી થઈ જાય. પેલા તો જો એને જોયો, દૂરથી જોયો છે, પણ એની પોતાની અંદર આટલી, એટલે કે આ જે છે એક અંદરનો કાઢ છે. આ વસ્તુ કાઢવા માટે ખૂબ અગત્યનું છે. સર્વભૂતોની અંદર દ્વેષ ભાવ રહિત. હવે આ દ્વેષ ભાવનું ઉત્પત્તિ સ્થાન કયું છે? હમણાં જ આપણે વાત થઈ ગઈ. દ્વેષ ભાવ કેમ છે? પાછું વી આર બેક ટુ સ્ક્વેર વન. આપણે અહંકાર છીએ, આપણે આપણી જાતે શરીર મન માની બેઠા છીએ. એને કારણે આપણે જગતની અંદર આનંદ મેળવવા માટે કર્મો કરીએ છીએ, અને એ કર્મોની અંદર આપણને કંઈ અડચણ આવે છે, કંઈ વિઘ્ન આવે છે, તો એને કારણે આપણને ઈર્ષ્યા અને દ્વેષ પેદા થાય છે. પાછું આ દરેક જગ્યાએ છે ને, આ જે મુખ્ય જે સિદ્ધાંત છે એ વારંવાર આવશે. અહંકાર, ઠેર 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 અહંકાર જ આપણને આવશે. એ વસ્તુ આપણે એક સમજી લેવાની જરૂર છે. બીજો સદગુણ છે નિસ્વાર્થ પ્રેમ. આ એક જ સંબંધ જે છે, કહ્યું ને, મિત્રતા, નિસ્વાર્થ પ્રેમ. મૈત્રી એટલે નિસ્વાર્થ પ્રેમ.
મિત્રોની અંદર કોઈ જાતનો ભાઈ ભાઈઓ હશો કે લડવા એનો વ્યવહારમાં કે લેવડ દેવડમાં મિત્રો એ લોકોને એકદમ નિસ્વાર્થ પ્રેમ હોય છે. સાચો મિત્ર જે હોય તે તમને પાપ કરતા રોકે અને તમારા ગુણો હંમેશા જુએ, તમારા દોષો ન જુએ. મુશ્કેલીમાં સાથે રહે, જરૂર પડે ત્યારે સાથે રહે. આ સાચો મિત્ર છે. તો એ પણ એક ગુણ કેળવા જેવો ગુણ છે. ત્રીજી વસ્તુ છે કરુણા એ વચ. હવે ત્રીજી વસ્તુ છે કરુણા, કમ્પેશન. જે ભગવાનનો જે ભક્ત છે એનામાં કમ્પેશન ખૂબ જરૂર છે. કમ્પેશન ક્યારે આવે? જ્યારે દ્વેષ દૂર થાય ત્યારે. દ્વેષ ક્યારે દૂર થાય? મારામાં અને આ બધા જે દેખાય છે એમાં જ્યારે સમતાનો ભાવ આવે તો જ આપણે કરુણામય બની શકીએ. સમત્વ ભાવ વગર કરુણા, કમ્પેશન શક્ય નથી. તો આ જ્ઞાન ચક્ષુ એટલે કે વિવેક દ્વારા દરેક જગ્યાએ સમતા જુઓ, અને જ્યારે બધામાં સમતા દેખાશે તો બીજો કોઈ માણસ દુઃખી હશે તો તમને દુઃખ થશે, અને કોઈ સુખી હશે તો એના સુખમાં આપણને આનંદ થશે. આ જે છે એ છે કરુણાનો ભાવ. પછી સેકન્ડ હાફ ઓફ ધીસ નિર્મમો નિરહંકાર. નિર્મમો નિરહંકાર બે વસ્તુ સાથે આવી. મમત્વ વગર, અહંકાર વિનાનો. મમતા એટલે શું છે? મમતા એટલે મારું. આ ઘર મારું, આ ગાડી મારી, આ નોકરી મારી, આ છોકરો મારો, આ છોકરી મારી. આ મમતા છે. દેટ ઇઝ મમત્વ. જે સાચો ભક્ત છે જ્યારે એનામાં સમતા આવી જાય તો એનામાં મમતા, સમતા આવે એટલે મમતા દૂર થઈ જાય, કારણ કે હું અને મારું. આ જે છે નિર્મમ એ મમતા એટલે મારું, નિરહંકાર એટલે આઈ એન્ડ માય. અહંકાર એટલે આઈ, પણ કયો આઈ? ધ ઇલ્યુઝરી આઈ, ધ ભ્રમ વાળો આઈ. શરીર, પોતાની જાતને શરીર મન બુદ્ધિ વાળો માનવા વાળો આઈ, એ અહંકાર છે. જે ભક્ત સાચો ભક્ત છે એ મમતા રહિત હોય, મારાપણો દૂર થઈ જાય. જ્યાં મમતા હશે ત્યાં ગુમાવવાનો ભય પેદા થશે, કારણ કે મારું છે કઈ છૂટી જશે એટલે એક ભય પેદા થાય છે, અને એ મનની અંદર વિક્ષેપ પેદા કરે છે. આ શરીર ભગવાનનું છે, ભગવાનના કાર્ય માટે જ વાપરવાનું છે. આ શરીર મન બુદ્ધિ ભગવાને આપેલા છે, ભગવાન માટે જ વાપરવાના છે. આ ભાવ આપણામાં આવી જાય તો આપણું કામ થઈ જાય. સ્વામી ચિન્મયાનંદના એક બહુ સુંદર સ્ટેટમેન્ટ કર્યું છે, હું તમને કહું. વોટ વી હેવ, આપણે જે બધું આપણી પાસે, વોટ વી હેવ ઇઝ અ ગોડ્સ ગિફ્ટ ટુ અસ. What we have is a Almighty Lord's gift to us. What we do with what we have is our gift to God. આપણી પાસે શું છે એ ભગવાનની ભેટ છે. આ ભગવાનની ભેટને હું કેવી રીતે બીજા માટે વાપરી શકું એ આપણી ભગવાનની ભેટ છે. સમર્પણ બુદ્ધિ, પ્રસાદ બુદ્ધિ, આ વસ્તુ અહીંયા કહેવામાં આવે છે. I or ego is a major limitation in the spiritual progress. આપણે પહેલા પણ વાત કરી ગયા છે કે જ્યાં જશો ત્યાં આગળ આ અહંકાર એ મનની વૃત્તિ છે, આપણી ખોટી ઓળખ છે, આપણું ઇલ્યુઝરી આઈડિયા છે. એને કારણે એટલા માટે તો જ્યારે જગતગુરુ શંકરાચાર્યને એમના ગુરુ મળ્યા, જ્યારે હિમાલયમાં ફરતા, તો એમણે નિર્વાણ ષટકમ લખી નાખ્યું. મનોબુદ્ધિ હંકાર ચેતાની નાહમ. હું મન બુદ્ધિ શરીર અહંકાર નથી. બસ આ જ વસ્તુનું સતત કન્ટિન્યુઅસ જપ થવામાં અને એનું કન્વિક્શન થઈ જાય તો બીજું કે આપણને અહંકાર ના હોય તો આપણને વિનમ્રતા આવે છે. આ બધામાં જે શું છે,
તમારા મમતા તો વિનમ્રતા આવે. અષ્ટાવક્ર એટલા જ્ઞાની હતા પણ એટલા જ વિનમ્ર હતા. બરોબર છે. આગળનું હવે લક્ષણ જોઈએ. નિર્મમો નિરહંકાર સમ સમ સુખ દુઃખ ક્ષમી. સુખ અને દુઃખની અંદર સમત્વ ભાવ. આ પાછું સમતાની વસ્તુ ફરી જ આવી ગઈ. સુખ અને દુઃખ. સુખ દુઃખ મન માન આણીએ રઘુનાથ ના ઘડિયા. પરમાત્માએ જ આપણને આપેલું છે. આપણા કર્મો પ્રમાણે જો દુઃખ આવે છે તો આપણે એ ભૂતકાળના કર્મોની ભોગવણી કરીને આપણે ખર્ચી રહ્યા છીએ. અને સુખમાં જો બહુ છકી જઈશું તો એ આપણને સત્કર્મો કરવામાંથી રોકી રહ્યું છે. એટલે કે સમત્વ ભાવ, ખાસ કરીને when pain and suffering is there, દરેક વસ્તુની અંદર પરમાત્માનો, કોઈને દુઃખ આવે તો એમ સમજવાનું કે આની પાછળ પણ પરમાત્માનો કંઈક હેતુ હશે. મને આજે નથી દેખાતું, મને આજે નથી સમજાતું, પરંતુ આની પાછળ પણ પરમાત્માની તો કોઈ કૃપામાં દ્રષ્ટિ હશે. પરમાત્માની કંઈક આમાં યોજના છે. પરમાત્માની યોજનામાં રાજી હૈ હમ इसी में जिसमें तेरी रजा है. सारे जहां के मालिक तेरा ही आसरा है. राजी है हम उसी में जिसमें तेरी रजा है. તું જે જગ્યાએ જે પરિસ્થિતિમાં રાખે, હું એ પરિસ્થિતિમાં આનંદથી રહેવા માંગુ છું, કારણ કે હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું. અહમ બ્રહ્માસ્મિ. આ જે સુખ દુઃખ જે આવી રહ્યા છે એ શરીર અને મન ઉપર આવી રહ્યા છે, એ મારા સચ્ચિદાનંદ સ્વરૂપ ઉપર નથી આવી રહ્યા. આ એક કન્વેક્શન થઈ જાય તો જ આપણને સુખ દુઃખની અંદર સમત્વ ભાવ જળવાઈ શકે. ત્યાર પછી આવ્યું ક્ષમી, ફોરગિવનેસ. ક્ષમા તમે ક્યારે કરી શકો? ક્ષમા વીરસ્ય ભૂષણમ. વીર કોણ છે? કે જેની પાસે સંપૂર્ણ છે, જે પણ મેળવા લાયક હોય બધું જ છે. હવે તમે એમ માનો કે હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું તો તમારી પાસે બધું જ છે. there is nothing that you need. એટલે પછી શું છે કે તમને કોઈ પણ વ્યક્તિ દુઃખી ન કરી શકે, તમારો કોઈ દુશ્મન ના હોઈ શકે. એટલે કોઈ પણ વ્યક્તિ તમને કોઈ પણ દુઃખદાયી વસ્તુ બોલે, દુઃખદાયી વસ્તુ કરે તો એને પણ તમે ક્ષમા કરી દો, કારણ કે પેલું કહ્યું એમ સુખ દુઃખમાં સમત્વ ભાવ. આ પણ પ્રભુએ મારે માટે પ્રસાદી મોકલી છે એમ સમજવાનું છે. તો એને ક્ષમા કરવાનું છે. તો આ વસ્તુ ક્ષમી. આ પહેલો શ્લોક પતી ગયો, નંબર 13. હવે 14માની અંદરથી આપણે ચાલુ થાય છે. સંતુષ્ટ સતતમ. સતત સંતુષ્ટિ, હંમેશા સંતોષી. વાહ 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 વાહ. તો સંતોષી કોણ હોઈ શકે? જે તૃપ્ત હોય. તૃપ્ત કોણ છે? જેને પરમાત્મા સાક્ષાત મળી ગયા છે, જે પોતાની જાતને પરમાત્મા માને છે, જે પોતાની જાતને સચ્ચિદાનંદ સ્વરૂપ માને છે, એને જ તૃપ્તિ છે. તો સતતમ, નિરંતર. સંતુષ્ટિ ક્ષણિક નહીં, સતતમ, કન્ટિન્યુઅસ. સતતમ સંતુષ્ટ, એવર કન્ટેન્ટેડ. ભગવાને આગળ એક વખત જગ્યાએ કહ્યું છે કે આત્મને આત્મના તુષ્ટ. તારા મન, એ વખતે એ આત્માની વાત કરે છે, થી આત્મા દ્વારા આત્મામાં સંતુષ્ટ. કયો આત્મા? તો ઇન્ટેલેક્ચ્યુઅલ, તારી જે વિવેકભરી બુદ્ધિ છે એના દ્વારા તું સંતોષ માન. વિવેક શું કે છે? પરમાત્મા ઇઝ એવરીથિંગ. આ વિવેક કે છે. તો એવી વ્યક્તિને જેને કોઈ પણ વસ્તુની જરૂરિયાત નથી, એ વસ્તુ હંમેશા સંતોષે જ રહેવાનો છે. હવે આમાં હેપીનેસની ડેફિનેશન સ્વામી ચિન્મયાનંદે આપી છે કે નંબર ઓફ ડિઝાયર્ડ ફુલફિલ્ડ
ડિવાઈડ બાય નંબર ઓફ ડિઝાયર્ડ એન્ટરટેઇન્ડ. તમારી એક પણ ઈચ્છા ના હોય તો તમારી 100% ડિઝાયર્સ ફૂલફિલ્ડ થઈ ગઈ. પણ તમારી 100 ઈચ્છાઓ હોય, એમાંથી 10 જ ઈચ્છાઓ ફળીભૂત થાય તો તમને હેપીનેસ ખાલી 10% છે. બિકોઝ યોર ડિઝાયર ફૂલફિલ્ડ ઇઝ ઓનલી 10% ઓફ વોટ ડિઝાયર્ડ એન્ટરટેઇન્ડ. સો એ કહે છે કે તમારી ઈચ્છાઓ ઘટાડો. એક તો જે વસ્તુ ઈચ્છાઓ ક્યારે ઘટે કે તમને હંમેશા તમે કોણ છો એનું જ્ઞાન રહે. મારી પાસે બધું જ છે, પછી ઈચ્છવા જેવું કશું છે જ નહીં, તો ઈચ્છાઓ ઘટી જાય. અને ઈચ્છાઓ ઘટી જાય તો એક જ ઈચ્છા બાકી રહે, પરમાત્મા પ્રાપ્તિની ઈચ્છા બાકી રહે. એને ઈચ્છા ગણવામાં નથી આવતી, કારણ કે પરમાત્મા પ્રાપ્તિની ઈચ્છા એ ઈચ્છા નથી ગણાતી. યતાત્મા આગળ કે છે સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચય. યતાત્મા, યતાત્મા એટલે કે કોણ? તો એ કે છે કે મન, ઇન્દ્રિયો અને શરીરને જે વશ રાખી શકે છે તે યતાત્મા છે. જેને પરમાત્મા પ્રાપ્ત થઈ ગયા છે એને સંપૂર્ણ પ્રાપ્ત થઈ ગયું છે. કોઈ કૂતરો હોય, માલિકનો પાળેલો કૂતરો હોય, એની ગાડીમાં ફરતો હોય, એને સારા મિષ્ટાન મળતા હોય, તો એ પેલા ગામના રસ્તામાં જઈ અને એ ભટકીને ખાવાનું નહીં ગોતે. તો આપણે કોણ છીએ? આપણે પરમાત્માના સેવક છીએ. પરમાત્માએ આપણને બધું જ આપ્યું છે. પછી આપણે આ દુનિયાની અંદર પેલી નાની નાની વસ્તુની પાછળ નહીં દોડીએ. એટલે કે સંપૂર્ણ જે સંતોષી છે, એમ સંતોષી માણસ દુન્યવી પદાર્થોની પાછળ નહીં ભટકે. પણ એ ક્યારે બને કે જ્યારે તમારું મન, ઇન્દ્રિયો અને શરીર એ તમારા વશમાં હોય ત્યારે બને. 10મું લક્ષણ છે દ્રઢ નિશ્ચય. જે માણસની બધી જ ઈચ્છાઓ શાંત થઈ જાય તો એ દ્રઢ નિશ્ચય બની જાય છે, કારણ કે એનો નિશ્ચય એક જ છે, પરમાત્મા પ્રાપ્તિનો નિશ્ચય છે. એટલે દ્રઢ નિશ્ચય, આ દ્રઢ નિશ્ચય ક્યારે આવે છે? ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ હુ યુ આર. તમે તમારી જાતને સાચું સ્વરૂપે જાણો તો જ તમને આનું ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ આવી શકે, અને એ જ પછી તમને ઇન્ટિગ્રેટ બનાવી શકે. તો હવે યથાત્મા દ્રઢ છે. મચ્છ પરિત મનોબુદ્ધિ, જેણે પોતાની મયર્પિત મનોબુદ્ધિ, જેણે પોતાના મન, બુદ્ધિ સર્વને મને સમર્પિત કર્યું છે. મદભક્ત સમે પ્રિયા. તો આ ભક્ત મને મારો પ્રિય ભક્ત છે, એવું પરમાત્મા કે છે. હવે મને એમ લાગે છે કે આપણે આ તો કલાક તો પતાવી દીધો, એટલે હજુ આપણે આગળ ચલાવીશું. પણ આ 12 લક્ષણો આપણે આ પહેલા 2 શ્લોકની અંદર જોયા. હજુ આપણે બધા ઘણા લક્ષણનું વર્ણન બાકી છે, જે આવતી વખતે આપણે કરીશું. પણ અત્યારે હા 9 વાગી ગયા છે, એટલે સોરી કે આપણે આ બહુ ધીમી ગતિએ લઈ રહ્યા છીએ. પણ આ આપણે ખૂબ સમજવાની જરૂર છે કે આપણે જ્યાં જ્યાં મળીએ છીએ, જે પ્રસંગોપાત મળીએ છીએ, એમાં આપણે આ 12મા અને 15મા અધ્યાયનું અધ્યયન કરતા હોઈએ છીએ. અને આ રવિવારે આપણે મળીએ તો મને એમ લાગે છે આપણે 6:15 6:30 મળીશું. અને આ જે શ્લોકો છે એના પેલા થોડાક જે સંધિ છૂટી પાડવાના છે ને, એ જરા હું એ પ્રમાણે લખીને લઈ આવીશ. તો શું છે કે આપણને એ સંધિ છૂટી પાડીને આપણે એ 1-2 વાર આપણે એનું એ કરીશું, અને પછી આપણે જનરલ વાતો કરીશું આ રવિવારે 6:30 વાગે. તો જસ્ટ, અને પછી આપણે મંદિરમાં આરતી કરીશું, પછી છૂટા પડીશું. એટલે આપણે હવે કોઈને પણ કંઈ ક્વેશ્ચન હોય તો આપણે લેટ અસ ઓપન. અને હસમુખભાઈ, તમે છો એટલે 2 શબ્દો હવે તમારે તો કહેવાના હોય જ છે દર વખતે. ગીવ અસ સમ ક્લૂઝ. હસમુખભાઈ આપણે વાત કરશે હવે. ચોક્કસ. પહેલા પેલો તો એક પ્રશ્ન પૂછી દરેકને કે ઈશ્વર આનંદરૂપ છે ખરા? ઈશ્વર આનંદરૂપ છે, બરાબર? અને એ ઈશ્વર આપણા શરીરમાં છે? તો હા, છે. જો ઈશ્વર આનંદરૂપ હોય અને આપણા શરીરમાં છે,
તો પછીથી આપણને કેમ આનંદ થતો નથી? એક પ્રશ્ન. આ બહુ કારણ કે સુંદર વાત કરી તમે. મને આ વાત બહુ બહુ સુંદર ગમી. શ્રી તમારી પાસે કઈ ને કઈ તમારી ખાણમાંથી કઈ ને કઈ સોનું નીકળ્યા જ કરે છે દર વખતે. આગળ વધારો. આપણને આનંદ કેમ થતો નથી એમ? તો હવે એના માટે એક આપણે દાખલો લઈએ આપણે કે તલમાં તેલ છે પણ તેનાથી દીવો પ્રગટે ના પ્રગટે. તેલ અંદર છે અવ્યક્ત રૂપે છે. અંદર એને તલમાંથી તેલ બનાવવું પડે, પ્રક્રિયા કરવી પડે આપણે, તો પછી દીવો પ્રગટે. લાકડામાં અગ્નિ છે પણ એ અગ્નિથી આપણે લાકડાથી ગરમી મળે ના મળે. તો તમે બહારથી એવું અગ્નિ લાવવો પડે ને એ લાકડા, ત્યાર પછી લાકડામાંથી ગરમી તમને અગ્નિ મળે. તો ભગવાન અંદર છે, આપણા શરીરમાં છે, હૃદયમાં છે, પણ એ અવ્યક્ત રૂપે છે, સાક્ષી રૂપે છે, અંતર્યામી રૂપે છે. આપણે સલાહ પણ આ બધું આપે છે. રાવણ કે દુર્યોધન હતા તો એમને અંદર ભગવાન હતા છતાં બી ખોટું કામ કરતા રોકતા નતા, કારણ કે એ તો છૂટ આપે છે કે તમે જે કરો તે કરો. પ્લસ તમને બુદ્ધિ એવું આપી છે, વિવેક પણ આપ્યો છે તમને, કે અને પછી અંદર સલાહ પણ આપે છે કે તું આ ખોટું કરી રહ્યો છું, છતાં પણ આપણે એવું માનતા નથી ને આપણે કરીએ છીએ. તો આપણને આનંદ કેમ થતો નથી? એનું કારણ એ છે કે આપણે ભગવાનને અંદરથી બહાર લાવવા પડે. બહાર કેવી રીતે લાવવા પડે? કે પહેલા બહાર આપણે ભગવાનને જોવા પડે કે આ ભગવાન, આ બધા ભગવાન જ છે બધા, એવું આપણે માનવું પડે. જેમ તમે અમને કહ્યું તે પ્રમાણે વિશ્વરૂપ દર્શન. તો પછી આપણને આનંદ થશે. એટલે 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 આનો અર્થ એ થયો કે ભક્તિમાં જ આ તમને આ બધું કરી શકશો. એટલે ભગવાને બહાર મૂર્તિ રૂપે આપણે એને જોવાના અને એમાં આપણે એમની ભક્તિ કરવાની, અનન્ય ભક્તિ કરવાની. અને એમાં આપણે તમે જે કહ્યું એ પ્રમાણે બધા જે લક્ષણો છે, બધા એ લક્ષણો આપણે લાવવા પડે. શરીર આપણે કંઈક આપણે યોગ્યતા મેળવવી પડે તો ભગવાન આપણને મળે, એમને એમ ના મળે. ઓકે, આટલું મારે કહેવું હતું. થેન્ક યુ. બીજા કોઈને બે શબ્દ બોલવાની ઈચ્છા હોય તો બોલો. હું એક ક્વિક વસ્તુ કહી દઉં. કાલિમ્પોંગ વેસ્ટ બંગાળમાં આવ્યું. અમારું પ્રણામી મંદિર છે અને એ ત્યાંના જે મહારાજે એમનું નામ છે મંગલદાસજી મહારાજ. એમણે મંગલ સુક્તિ કરીને 1000 સુવાક્યો લખ્યા છે. એમનું એક સુવાક્ય હું વાંચતો હતો કે આપણે મનુષ્યની દશા જુઓ, આપણે કેવી કેવી આપણી થોડીક દ્રષ્ટિ બદલતા કેવી રીતના થઈ શકે. કે જયપુરની ખાણોની અંદર એક આરસનો મોટો ટુકડો પડ્યો હતો, તો એને તોપ મારાથી તોડીને આરસનો ટુકડો બહાર કાઢવામાં આવ્યો. એ આરસના ટુકડાને શિલ્પી લોકોએ બેસીને હથોડા અને બધું ચીઝલ ને બધું વાપરીને એમાંથી એક સુંદર કૃષ્ણ ભગવાનની મૂર્તિ બનાવી. એ મૂર્તિને બોક્સમાં પૂરી દીધી. એ બોક્સની અંદર પૂરીને દરિયા મારફતે માનસ સેવા મંદિરમાં મોકલી આપી. એ મૂર્તિને આપણે ગર્ભગૃહની અંદર સ્થાપિત કરી. કૃષ્ણશંકર શાસ્ત્રી દાદાને બોલાવ્યા અને 2 દિવસના મોટા પ્રોગ્રામ સાથે એની અંદર પ્રાણ પૂર્યા. અને પછી આપણે એને ભગવાન બોલતા થઈ ગયા. ઓહો પ્રભુ, તમે મારા ભગવાન છો. હવે ભગવાન એ મૂર્તિમાં બેઠા બેઠા હસે છે કે અલ્યા, આ તે મારામાં પ્રાણ પૂરી, તું મને ભગવાન કહે છે, પણ મેં આ તારી સામે બેઠેલા બધામાં પ્રાણ પૂર્યા છે, એમાં તો તું ભગવાન જોતો થા. મેક સેન્સ? કૃષ્ણ ભગવાન આપણને કે તે મારામાં પ્રાણ પૂરીને તું મને ભગવાન કહે છે, તો મેં તમારા બધામાં પ્રાણ પૂર્યા છે, એમનામાં તો તમે ભગવાન જોતા થાવ. આ મંગલદાસ મહારાજનું એક બહુ સુંદર મંગલ સુક્તિનું આ એક સ્ટેટમેન્ટ હતું, મને બહુ ગમ્યું. સેમ વસ્તુ આ વિશ્વરૂપ દર્શન, દરેકની અંદર ભગવાત્માના દર્શન કરો. ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. તો હવે આપણે આવતા Beautifully બુધવારે ફરી said. મળીશું. બોલો ભાઈ. નહીં, બહુ જ ફાઇન કહેવાય. That's so true કે આપણે બધામાં ભગવાન છે. We have to start seeing ભગવાન everywhere. Only things આપણું થિંકિંગ જરા બદલવાનું છે, બસ. That is all we need to do, and I think હમ. એ શું છે, અભ્યાસ,
સતતમ કન્ટિન્યુઅસ, કારણ કે આ મનની અંદર છે ને બધો ધૂળ બહુ ચડી જાય છે, એટલે મનને અંદર સકારાત્મક વિચારો તરફ કોન્સ્ટન્ટલી દોડાવ્યા જ કરવું પડે, નહીં તો એના નેગેટિવ વિચારો એની અંદર ભરાઈ જતા હોય છે. એન્ડ ધેટ ઇઝ ઓલ વી હેવ ટુ ડુ. ચાલો પ્રાર્થના કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. જય શ્રી કૃષ્ણ. જે કોઈ આવી શકે એને આપણે રવિવારે 6:30 we will meet at Manasa મંદિર. જય શ્રી કૃષ્ણ. સર્વેને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને.